ક્યારે એવું લાગ્યું છે કે તમે મોટી મુશ્કેલીમાં પડવાના હતા પણ અચાનક બચી ગયા? ક્યારેક કોઈ ખરાબ નિર્ણય લેતા પહેલા જ અંદરથી અવાજ આવે, રોકાઈ જા. ક્યારેક રસ્તો બદલાઈ જાય છે, ક્યારેક કામ અટકી જાય છે, ક્યારેક કોઈ વ્યક્તિ દૂર રહી જાઓ છો અને પછી સમજાય છે સારું થયું. આ બધું કિસ્મત નથી, આ છે તમારી કુળદેવી, માતાજીની અદૃશ્ય સુરક્ષા. કુળદેવીનું રહસ્ય. દરેક પરિવારની એક કુળદેવી માતાજી હોય છે, જે પેઢીઓથી પોતાની સંતાનોની રક્ષા કરે છે. તમે માનો કે ના માનો, તમે પૂજા કરો કે ના કરો, પણ માતાજી તમને ક્યારેય છોડતા નથી. કુળદેવી માત્ર મંદિરની મૂર્તિ નથી, એ એક જીવંત શક્તિ છે જે હંમેશા તમારા આસપાસ હોય છે. રક્ષા કેવી રીતે થાય છે? પહેલું, અંદરની ચેતવણી. તમને ક્યારેક એવું થયું છે કે કોઈ કામ કરવા જાઓ અને અંદરથી અજીબ લાગણી આવે, આ કામ સાચું નથી, આ તમારું મન નથી, આ છે માતાજીનો સંકેત. જો તમે આ અવાજ સાંભળશો તો મોટી મુશ્કેલીથી બચી જશો. બીજું, સપનાઓ દ્વારા માર્ગદર્શન. ઘણા લોકોને રાત્રે અજીબ સપના આવે છે. માતાજી દેખાય, મંદિર દેખાય, કોઈ ચેતવણી મળે. આ સામાન્ય નથી, આ સીધી માતાજીની કૃપા છે. સપનામાં મળેલા સંકેતો ક્યારેય અવગણશો નહીં. ત્રીજું, અચાનક અટકાવવું. ક્યારેક તમે ક્યાંક જવાના હોય પણ અચાનક કામ અટકી જાય, વાહન બંધ પડી જાય, કોઈ તમને રોકી લે, સમય બદલાઈ જાય. તમે ગુસ્સે થાઓ છો પણ પાછળથી સમજાય છે સારું થયું કે ગયો નહીં, કારણ કે આગળ જોખમ હતું અને માતાજીએ તમને બચાવી લીધા. ચોથું, ખોટા લોકોથી બચાવ. કેટલાક લોકો જીવનમાં આવે છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે, પણ અચાનક તમે તેમની સાથે વાત બંધ કરી દો અથવા દૂર થઈ જાઓ. આ કોઈ એક્સિડન્ટ નથી, આ છે માતાજીની સુરક્ષા. પાંચમું, અદૃશ્ય શક્તિ. તમે જોઈ શકતા નથી, પણ તમારી આસપાસ એક રક્ષણ કવચ છે. નકારાત્મક શક્તિઓ, ખરાબ નજર, દુશ્મનના વિચારો, આ બધું માતાજી અટકાવે છે. રક્ષા મંત્ર. હવે ધ્યાનથી સાંભળજો મિત્રો, આ છે એક શક્તિશાળી રક્ષા મંત્ર. ઓમ એ હીમ ક્રીમ કુળદેવી નમઃ. આ જાપ કરવાની રીત: સવારે ઉઠીને અથવા રાત્રે સૂતા પહેલા 21 અથવા 108 વાર દીવો પ્રગટાવીને કરો. 7 દિવસમાં અંદરથી શાંતિ અને સુરક્ષા અનુભવશો. મોટી ભૂલો: માતાજીને માત્ર મુશ્કેલીમાં જ યાદ કરવી, ખોટા કામ કરીને પછી રક્ષા માંગવી, સંકેતોને અવગણવું. આ 3 ભૂલ તમારા જીવનમાં સમસ્યા લાવી શકે છે. રિયલ ફિલિંગ સેગમેન્ટ. જ્યારે માતાજી તમારી સાથે હોય છે ત્યારે તમે એકલા નથી. તમે પડી જશો તો કોઈ ઉઠાવશે, તમે અટકી જશો તો કોઈ રસ્તો બતાવશે. એ કોઈ માણસ નથી, એ છે તમારી કુળદેવી માતાજી. જો તમે ઈચ્છો કે માતાજી હંમેશા તમારી સાથે રહે, દરેક મુશ્કેલીમાંથી બચાવે, તો આજેથી જ આ મંત્ર શરૂ કરો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને વિડીયો તમારા પરિવાર સાથે શેર કરજો, કેમ કે જેના પર માતાજીની કૃપા હોય તેને કોઈ નુકસાન પહોંચાડી શકતું નથી. અને આવા જ અવનવા અનોખા
ભક્તિભર્યા વિડીયો માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં, જય માતાજી.